રાજનીતિ જ્યારે ચરમસીમાએ પહોંચતી હોય છે ત્યારે હંમેશા સામાન્ય જનતા પીસાય છે. આનું ઉદાહરણ દિલ્હી પોતે છે. દિલ્હીમાં જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં સુધી ભાજપ હંમેશા પ્રદૂષણને મુદ્દાને લઈને ખાસ કરીને આમ આદમી પાર્ટી ઉપર દોષનો ટોપલો ઢોળતી હતી. પરંતુ હવે જ્યારે ભાજપ પોતે દિલ્હીમાં સરકારમાં છે ત્યારે પણ એ સતત આમ આદમી પાર્ટી ઉપર જ દોષનો ટોપલો ઢોળી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે આ કોઈ નવી વાત તો છે નહીં, કારણ કે રાજનીતિ આપણા દેશનો એક મોટો પાયો બની ચૂક્યું છે અને રાજનીતિ ઉપર કોઈ સવાલ ઉઠાવી પણ નથી શકતું. મહત્વની વાત તો એ છે કે અત્યારે જે હાલત બની ગઈ છે દિલ્હીની આપણા દેશની પ્રદૂષણને લઈને એ ખરેખર એક દુઃખની વાત તો છે, પરંતુ સામાન્ય રીતે જોવા જાય ને તો આ બધા જ લોકો અત્યારે મરી રહ્યા છે જેના વિશે કોઈ ચર્ચા કરવા માટે રેડી નથી. પરંતુ બીજી બાજુ જોઈએ ને તો ચીન, જેને આપણે સામાન્ય રીતે આપણો દુશ્મન દેશ તરીકે ઓળખીએ છીએ, એ ચીનની અંદર જ અત્યારે પ્રદૂષણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, જેની કોઈ આપણે વાત કરતા જ નથી. કારણ કે ચીન સામાન્ય રીતે આપણે એના ન્યૂઝમાં એટલે બધા હાઇલાઇટ કરતા નથી, પરંતુ હા, એક વસ્તુ તો બાકી એ તો છે જ કે ચીનમાં પ્રદૂષણ ઘટી ગયું છે. અને ખાસ કરીને બીજિંગ, એટલે કે એક સમય દરમિયાન જ્યાં દિલ્હી કરતાં 10 ગણું વધારે પ્રદૂષણ હતું એ જ જગ્યા ઉપર અત્યારે હાલ શાંતિ છે, સ્વચ્છ હવા છે. તો એવું તો ચીને શું કર્યું કે જેને જ કારણે ત્યાં આટલી બધી શાંતિ છવાઈ ગઈ, આટલી સ્વચ્છ હવા આવી ગઈ? તો એની પાછળનું જે કારણ છે ને એ સમજવા જેવું છે. અને શા માટે થઈને ચીન જેવું ભારત નથી કરી શકતું એ બધું જ જો તમારે જાણવું હોય તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડતા. સૌથી પહેલા તો આ મિનિસ્ટરને જોઈ લો. આમ જોવા જઈએ તો આ સામાન્ય રીતે તમે એમને કંઈ જોતા ન હોય, કારણ કે પ્રેસ કોન્ફરન્સ પણ નથી કરતા અને સામાન્ય રીતે એટલા બધા હાઇલાઇટમાં નથી રહેતા. તો તમને જાણી દઉં કે આમનું નામ છે ભૂપેન્દ્ર યાદવ અને જેઓ મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ છે, એટલે કે પ્રદૂષણને લઈને જેટલી પણ ચર્ચાઓ થઈ રહી છે ને એને મામલામાં જેટલા પણ પ્રશ્નો પૂછવાના છે ને એ આ મંત્રીશ્રીને પૂછવાના છે, પરંતુ અત્યાર સુધી ક્યાંય હાઇલાઇટમાં આવ્યા નથી. એટલા માટે થઈને મોટા ભાગના ગુજરાતની અને ભારતની જનતાને ખબર જ નથી કે તેઓ એન્વાયરમેન્ટના મિનિસ્ટર છે. એટલા માટે થઈને હંમેશા જ્યારે દોષનો ટોપલો ઢોળવાનો હોય ને ત્યારે સંસદમાં વિરોધ પક્ષ હંમેશા એક જ નામ આગળ લાવે છે અને એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. દરેક વખતે જ્યારે પ્રદૂષણનો મુદ્દો ઉઠે છે ત્યારે હંમેશા વિરોધ પક્ષના લોકો એમ કહે છે કે પ્રધાનમંત્રી જવાબ આપે. એકચ્યુઅલમાં પ્રધાનમંત્રીના જવાબ આપવાનો નથી. તમારે પ્રશ્ન પૂછવાનો છે તો કોને પૂછવાનો છે? મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ એટલે કે ભૂપેન્દ્ર યાદવને પ્રશ્ન પૂછવાનો છે. જ્યાં આમ જોવા જાય તો કોઈનો મગજ કામ કરતો નથી, કારણ કે એમને ખબર છે કે અહીં ઊંધી રીતે જવા કરતા સીધી રીતે જઈએ તો વધારે ફાયદો વિરોધ પક્ષને મળે એમ છે. હવે વાત કરી લે ચાઇનાની. ચાઇનામાં જોવા જોઈએ તો બહુ જ મોટો દેશ છે. વસ્તીની દ્રષ્ટિએ જોવા જઈએ, લેન્ડની દ્રષ્ટિએ જોવા જઈએ અને બધી રીતે જોવા જઈએ ને તો એક બહુ જ મોટો દેશ છે. પરંતુ એની અંદર એક સમયગાળા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ હતું. આજથી 10 વર્ષ પહેલા દિલ્હી કરતાં 10 ગણું વધારે પ્રદૂષણ ત્યાંની રાજધાની બીજિંગમાં હતું. પરંતુ અત્યારે જોવા જઈએ તો બીજિંગની જે તસવીર હમણાં સામે આવી છે એ ચોંકાવનારી છે. સ્વચ્છ હવા છે અને બધું જ ક્લિયર દેખાઈ રહ્યું છે. પણ બધું જ કેવી રીતના થયું? તો બધું જ થયું એક મોટા પ્લાનિંગ સાથે. અને આ પ્લાનિંગ ક્યારથી શરૂ થયું હતું? 2013 થી. 2013માં તેમણે વોર ઓન પોલ્યુશન જાહેર કર્યું અને કડક અને મોટા સ્કેલના પગલા લીધા. પરિણામ, બીજિંગમાં PM 2.5માં 60% વધુ ઘટાડો થયો અને આખા દેશમાં હવા ઘણી સ્વચ્છ થઈ ગઈ. અને આ કોઈ જ એક દિવસ કે 2 દિવસની અંદર નથી થયેલું, આ પૂરેપૂરા 10 વર્ષ બાદ થયેલું છે. હવે આપણે એ જાણી લઈએ કે એક એક કરીને એમને પગલા કયા લીધા હતા. સૌથી મોટું એમને પગલું લીધું, વાહનો ઉપર કડક કંટ્રોલ લાવ્યા. જૂના વધુ પ્રદૂષણ કરતા વાહનોને ધીમે ધીમે રસ્તા પરથી હટાવ્યા અને ફેઝ આઉટ કરી નાખ્યા. કારની સંખ્યા વધતી અટકાવવા માટે લાયસન્સ પ્લેટની લોટરી સિસ્ટમ અને ઓડ ઇવન રૂલ અમલમાં મૂક્યા. આટલું જ નહીં, આની સાથે દુનિયાનું સૌથી મોટું મેટ્રો લાઈનો છે એને ચેનમાં જ ઊભી કરી નાખી. આની સાથે ઇલેક્ટ્રિક બસ લાવી, જેને જ કારણે ઘણું બધું પ્રદૂષણ ત્યાં જ અટકી ગયું. ભારે જે ઉદ્યોગો છે એ બધાનું રીસ્ટ્રક્ચરિંગ અને રીલોકેશન. 3000 થી વધુ પ્રદૂષણ ફેલાવતા જેટલી પણ ફેક્ટરી હતી એને બંધ કરી નાખી અથવા તો શહેરની બહાર ખસેડી નાખી. ઉદાહરણ તરીકે લઈએ તો 2013માં એક સ્ટીલ કંપની હતી જે ચીન માટે ખૂબ જ મહત્વની હતી, પરંતુ એને જ ચીને પ્રદૂષણને કારણે
બહાર શહેરની બહાર મોકલી દીધી, જેને કારણે બીજિંગમાં 20% પ્રદૂષણ તો એમ જ ગાયબ થઈ ગયું અને જૂની ફેક્ટરીની જગ્યાએ પાર્ક, કલ્ચરલ હબ અને 2022માં વિન્ટર ઓલિમ્પિક્સના વેન્યુ બનાવાયા. ત્રીજો અને સૌથી મોટોનો એમને જે નિર્ણય લીધો એ છે કોલસાને લઈને. કોલનો ઉપયોગ ભારે ઘટાડ્યો. કોલ હીટિંગને ઇલેક્ટ્રિસિટી કે નેચરલ ગેસથી બદલી નાખી. મોટી કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ બંધ કરી નાખ્યા અને નેચરલ ગેસ અથવા તો ક્લીનર સ્ત્રોતથી રિપ્લેસ કરી નાખ્યા. તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પરંતુ અત્યારે બીજિંગની અંદર જે આખું એનર્જી પ્રોડક્શન થઈ રહ્યું છે એની અંદર કોલસાનો જે ઉપયોગ છે એ માત્ર ને માત્ર 1% જેટલો છે. ચોથું, મોટા સ્કેલ ઉપર રિજનલ એક્શન. માત્ર બીજિંગમાં નહીં, આસપાસના 26 શહેરો અને પ્રાંતો સાથે મળીને કામ કર્યું. ક્રોસ બોર્ડર પ્રદૂષણ અટકાવવા માટે કોર્ડિનેશન કરવું પડ્યું તો એ કર્યું પણ ખરા. અને બીજી બાજુ અત્યારે દિલ્હી છે એ હરિયાણા ઉપર અને પંજાબ ઉપર બધો જ દોષનો ટોપલો ઢોળે છે, જ્યારે હરિયાણા, યુપી અને આની સાથે આસપાસના જેટલા પણ રાજ્યો છે એ દિલ્હીના આર માટે થઈને દોષનો ટોપલો ઢોળે છે. પાંચમું અને સૌથી મોટું, લો એમિનેશન ઝોન્સ બનાવે, જ્યાં હાઈ એમિશન વાહનો પર કડક પ્રતિબંધ મૂકી દીધા. અને છઠ્ઠું, રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી, સેંકડો મોનિટરિંગ સ્ટેશનો લગાવ્યા જે લાઈવ ડેટા આપે છે. અને સાતમું મહત્વનું, તમને ખબર છે કે ત્યાં એક વોલ છે જેને ગ્રેટ વોલ ઓફ ચાઇના કહેવામાં આવે છે, જે દુનિયાની સૌથી લાંબી વોલ કહેવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે એમાં એક પ્રોજેક્ટ એમને ફિટ કરી નાખ્યો જેનું નામ રાખવામાં આવ્યું ગ્રેટ ગ્રીન વોલ. આ પ્રોજેક્ટ હેઠળ કરોડો વૃક્ષો વાવ્યા જે ધૂળ અને પ્રદૂષક તત્વોને શોષી લે છે અને હવાને સ્વચ્છ કરી નાખે છે. તો તમને લાગતો હશે કે શું ભારતમાં દિલ્હી માટે ખાસ કરીને સરકારે કોઈ જ પગલાં નથી લીધા છે? એવું નથી કે બિલકુલ નથી લીધા. હમણાં દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન પણ તૈયાર કર્યો. જરૂરી સામાનના ટ્રકો, ગેસ કે ઇલેક્ટ્રિક વ્હીકલ અને BS6 ટ્રકોને છોડીને તમામ ટ્રકોની એન્ટ્રી પર રોક લગાવી દીધી. 50% કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની પરવાનગી આપી દીધી. આનાની સાથે નો PUC નો ફ્યુઅલનો એક કોન્સેપ્ટ પણ લાવ્યા. કચરો સળગાવવા ઉપર કડક દંડ રાખવામાં આવ્યો. કન્સ્ટ્રક્શન અને ડેમોલેશન એક્ટિવિટી ઉપર આખા NCRમાં બેન લગાવી નાખવામાં આવ્યો. જુનિયર ક્લાસિક્સની શાળાઓ બંધ કરી નાખવામાં આવી. પ્રદૂષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રી જેવી કે ઈંટ ઉદ્યોગ, હોટ મિક્સ પ્લાન્ટ પર કામ ચલાવવા રોક લગાવવામાં આવી. તમને એમ થતું હશે કે આ બધું જ થઈ રહ્યું છે અને ખૂબ સરસ કામ પણ કરી રહ્યા છે. તો સરસ કામ કરી રહ્યા છે, ચોક્કસની વાત છે, પરંતુ આ બધું જ કામ ચલાવ છે. હંમેશા જ્યારે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં આ રીતનું પ્રદૂષણ વધે છે ત્યારે કામ ચલાવ અને ઇમરજન્સી માટે આ બધા જ નિયમો લાગુ કરવામાં આવે છે, પરંતુ પરમેનન્ટ કોઈ જ નિયમ લાગુ નથી કરવામાં આવતા. એટલા માટે થઈને આ પ્રદૂષણ આટલું હદ બાર અત્યારે દિલ્હી વધી રહ્યું છે. તમને જણાવી દઉં કે ના માત્ર દિલ્હી પરંતુ દિલ્હીના આસપાસના રાજ્યોમાં, એમાં હમણાં તો અમદાવાદ પણ આવી ગયું હતું. એ અમદાવાદ સહિતના મોટા ભાગના જિલ્લાઓ, રાજ્યોમાં ખાસ કરીને પ્રદૂષણ અતિ હદ બારે બગડી ગયું છે. હવે આ બધી જ વાત કરી રહ્યું છે એની અંદર દિલ્હીની જે અત્યારની હાલની સ્થિતિ છે એ પ્રમાણે છે કે અત્યારે દિલ્હીમાં ન રહેવું એ જ બધા જ લોકો માટે સારું માનવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ સતત આના ઉપર નિરીક્ષણ તો રાખી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી પરમેનન્ટ આનો કોઈ ઇલાજ નહીં આવે ત્યાં સુધી કંઈ જ નહીં થઈ શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે એવો કયો નિર્ણય લેવો જોઈએ કે જેને જ કારણે દિલ્હી સહિત આખા દેશમાં પ્રદૂષણ ઓછું થઈ શકે? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.